ક્વેશ્ચન્સ આવતા હોય છે કે ક્રીમ પ્રોડક્ટ ઉપર તમે જ્યારે પાવડર કરો છો પછી અગેન ક્રીમ પ્રોડક્ટ યુઝ કરી શકાય કે નહીં. સો એનો આન્સર છે યસ, બટ તમે કેટલા ટાઈમ પછી અને કેવા કેવા પ્રોડક્ટ્સ યુઝ કરો છો, કઈ ટાઈપના યુઝ કરો છો ટચઅપ મેકઅપ્સ માટે, એની ઉપર ડિપેન્ડ છે. સો આજે મારી મંડે બ્રાઇડ હતી, એ હવે અગેન મારી પાસે આવ્યા છે હલ્દી લુક માટે. યુ કેન સી અહીંયાથી થોડો મેં કંકુનો ચાંદલો રિમૂવ કર્યો છે, બટ એમની પાસે આટલો કરેલો હતો. સો જસ્ટ આને કેવી રીતે ટચઅપ કરવું, લાઈક અત્યારે અમે ટચઅપ મેકઅપ કરવાના છે, ક્વિક લુક. ઓકે, સો મેં મેકઅપ રિમૂવર લીધું, હું ત્યાંથી આ ચાંદલો હટાવી નાખીશ અને હવે આને કેવી રીતે ટચઅપ કરીશ. અહીંયા તમારું રેડ ટોન છે, ઓકે, રેડનો કોમ્પ્લિમેન્ટરી કલર. ઓકે, એનું આપણે કવરેજ કરશું ફોર કલર કરેક્શન. આફ્ટર દેટ અગેન લાઇટ રેડિયન્ટ ફાઉન્ડેશન એન્ડ પાવડર પેક. સો જોતા રહેજો કેવી રીતે થાય છે. ઓરેન્જ કરેક્ટર અને જ્યાં જ્યાં તેમના કંકુના પેચીસ છે ત્યાં હું ટચઅપ કરું છું. સેમ પેલેટ, ફેર ટોન concealer. Depends on client skin and whether તમે અહીંયા યુઝ કરી શકો ફાઉન્ડેશન ઓર ક્રીમ કન્સીલર. મેં એમના સ્કિન ટોનથી ફેર ટોનમાં કન્સીલર લીધેલું છે. એને કહેવાય ને કે કોઈ પણ વસ્તુનું પૂરું નોલેજ તમને રાઈટ ડિરેક્શનમાં લઈ જાય, આ એવી ટેકનિક છે. સો આવી જ નાની નાની ટ્રિક્સ, ટેકનિક્સ અને ગુડ નોલેજ માટે અમને ફોલો કરો એન્ડ ક્લાસ જોઈન કરવાનું ના ભૂલતા.